વ્યવસ્થા કરવાનું આયોજન કર્યું છે. સ્ટ્રોમ વોટર ડ્રેનેજ સ્ટ્રોમ વોટર અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ નેટવર્ક સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટનું પણ અત્યારથી આગોતરું આયોજન કરી એનો પ્લાન નક્કી થઈ ગયો છે. પરંતુ આવતા 5 વર્ષની અંદર તબક્કાવાર આ પૂરું કરવામાં આવશે. 28 મોડેલ ફાયર સ્ટેશન, 140 મીટર ઊંચાઈ સુધી કાર્યક્ષમતા ધરાવતી હાઇડ્રોલિક પ્લેટફોર્મ વિથ ફાયર ફાઇટિંગ સિસ્ટમ અને ડ્રોન સિસ્ટમ ડેવલપ કરવાનું આયોજન કર્યું છે. ટ્રાફિક સોલ્યુશન. તો આ જે ભારતીય જનતા પાર્ટીનો જે ચૂંટણી ઢંઢેરો જે જાહેર થઈ રહ્યો હતો એ આપણે સાંભળ્યું ઋષિકેશ પટેલ કે જેમણે અમદાવાદ શહેરના લોકોને લોભાવના વચનો આપ્યા, એનો એક થોડો ભાગ આપણે જોયો. તો વાસ્તવમાં કેવા વચનો છે એ પણ આપણે જોઈ લઈએ. કે એક તો એઆઈ ની વાત કરી છે કે જે એઆઈ આધારિત ટ્રાફિક સિગ્નલ વિકસાવવાની યોજના જબરદસ્ત મૂકી દીધી છે, એઆઈ આધારિત. જોકે બજેટમાં પણ જોગવાઈ કરી હતી, પણ આ વર્ષે નવી પણ જાહેરાત. આમ તો જે ચૂંટણી ઢંઢેરો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ભારતીય જનતા પાર્ટી જે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે એ મોટા ભાગે તો જે હમણાં જ જે બજેટ રજૂ થયું હતું